ધર્મલોકમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જો લોકો તમને કમજોર સમજી રહ્યા હોય તો તેમને સમજાવવામાં તમારો સમય બગાડવાની બિલકુલ જરૂર નથી, પરંતુ પોતાને અંદરથી એટલા મજબૂત અને કાબિલ બનાવી લો કે તમારી સફળતા જ તેમને એક સણસણતો જવાબ આપી દે। આ દુનિયાને સ્પષ્ટતા આપવામાં તમારો કિંમતી સમય ક્યારેય ન બગાડો, કારણ કે જ્યાં સુધી તમે સફળ થતા નથી અથવા જ્યાં સુધી તમે પોતાની જાતને એક મજબૂત સ્થિતિમાં ઊભી નથી કરી દેતા, ત્યાં સુધી આ સમાજ તમારી વાત કે તમારી લાગણીઓને ક્યારેય નહીં સમજે। તમારી સફળતા અને તમારું પરિણામ જ સામેવાળા માણસની બોલતી બંધ કરી દે છે। આજના આ વિશેષ અને અધિકૃત કાર્યક્રમમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો આખો મહિનો કેવો રહેશે। સિંહ રાશિના જાતકો માટે આ મહિનો જીવનના દરેક ક્ષેત્રમાં એક નવી દિશા અને ઊંડો અનુભવ લઈને આવી રહ્યો છે। સિંહ રાશિના લોકો સ્વભાવથી જ નેતૃત્વ અને આત્મવિશ્વાસથી ભરેલા હોય છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં ગ્રહોની ચાલ તમારા જીવનમાં કેવા ફેરફારો લાવશે તે વિગતવાર સમજવું ખૂબ જ જરૂરી છે। આપણે તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધો, વૈવાહિક જીવન, ભાગ્ય, કારકિર્દી અને વ્યાપાર જેવા તમામ મહત્વપૂર્ણ પાસાઓ પર વિગતવાર અને વાસ્તવિક દૃષ્ટિકોણથી ચર્ચા કરીશું, જેથી તમને કોઈ પણ ભ્રમ વગર એક સાચું માર્ગદર્શન મળી શકે। સૌપ્રથમ જો તમારા આરોગ્ય અને શારીરિક ઉર્જાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના પહેલા 15-16 દિવસો દરમિયાન તમારે પોતાની રોગપ્રતિકારક શક્તિ અને શરીરના સંકેતો પ્રત્યે વિશેષ જાગૃત રહેવાની જરૂર છે। 17 ઓગસ્ટ સુધી તમારા રાશિના સ્વામી ખુદ 12મા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા હોવાથી શરીરની આંતરિક ક્ષમતા અને ઉર્જામાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમારે ખાસ કરીને તમારી આંખોની સંભાળ રાખવી પડશે। ડિજિટલ સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ અથવા ઝાંખપ આવી જવી જેવી બાબતો પર ધ્યાન આપવું। આ ઉપરાંત ગળાને લગતી તકલીફો, નસોમાં ખેંચાણ કે હાથ પગમાં ઝણઝણાટી થવી જેવી નાની મોટી શારીરિક સમસ્યાઓ સામે આવી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે 17 ઓગસ્ટ પછી જેવો સમય બદલાશે અને આ રાશિનો સ્વામી પોતાના જ ઘરમાં પ્રવેશ કરશે, ત્યારે તમારી શારીરિક ક્ષમતામાં અદ્ભુત સુધારો જોવા મળશે। તમારી રોગ પ્રતિકારક શક્તિ ફરીથી ખૂબ મજબૂત બની જશે અને જે સ્વાસ્થ્ય સંબંધી તકલીફો તમને અગાઉ પરેશાન કરી રહી હતી તેમાંથી તમને મુક્તિ મળશે। આ ફેરફાર તમને અંદરથી એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરી દેશે। શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત કરીએ તો આ મહિનો સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક સાબિત થવાનો છે। તમારી બુદ્ધિ અને જ્ઞાનના સ્થાન પર ખૂબ જ શુભ અને સકારાત્મક અસર જોવા મળી રહી છે। ગુરુની મજબૂત સ્થિતિને કારણે તમારી અંદર કંઈક મોટું અને અલગ વિચારવાની ક્ષમતા કેળવાશે। જો તમે અત્યાર સુધી કોઈ કઠિન નિર્ણય લેવામાં અચકાતા હતા તો આ મહિને તમારી નિર્ણય શક્તિ અત્યંત મજબૂત બનશે। તમે તમારા અભ્યાસને લઈને કોઈ મોટું અને સાહસિક પગલું ભરી શકો છો। જો તમારું સપનું ઘરથી દૂર જઈને કોઈ મોટા શહેરમાં કે વિદેશની કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું હોય તો આ મહિને પ્રક્રિયા શરૂ કરવા માટે સમય ખૂબ અનુકૂળ છે। કોઈપણ કોચિંગ, પ્રવેશ પરીક્ષા કે જૂના અટકેલા શૈક્ષણિક કાર્યો હવે ઝડપથી પૂર્ણ થશે। તમારા પ્રયાસોમાં સચ્ચાઈ અને સખત પરિશ્રમ હશે તો સફળતા ચોક્કસ મળશે। પ્રેમ અને અંગત સંબંધોના મામલે આ મહિનો એક આંતરિક જોડાણ અને ઊંડી લાગણીઓનો સંકેત આપે છે। જો તમે કોઈની સાથે પ્રેમ સંબંધમાં છો અથવા કોઈ નવી શરૂઆત કરવા માંગો છો તો તમારા ગ્રહો બતાવે છે કે તમારા જીવનમાં જીવ અને આત્માનું એક સુંદર મિલન થઈ રહ્યું છે। આ કનેક્શન એટલું મજબૂત અને ઊંડું છે કે સામેની વ્યક્તિએ તમારી લાગણીઓ અને તમારા પ્રેમનો સ્વીકાર કરવો જ પડશે। તમારા આકર્ષણ અને વ્યક્તિત્વમાં એક ખાસ ખેંચાણ રહેશે જે તમારા પ્રિયપાત્રને તમારી નજીક લાવશે। જૂના મતભેદો દૂર થશે અને સંબંધોમાં એક નવી તાજગી અને મજબૂતી જોવા મળશે। પરંતુ જ્યાં વૈવાહિક અને પરિણીત જીવનની વાત આવે છે ત્યાં તમારે થોડી વાસ્તવિકતા અને સજાગતા સ્વીકારવી પડશે। 7મા સ્થાનમાં સ્થિત ગ્રહોની અસરને કારણે તમારા દાંપત્ય જીવનમાં નાની નાની વાતોમાં મતભેદ કે ગેરસમજણ ઊભી થવાની શક્યતાઓ રહેલી છે। આ સમયે તમારે તમારી વાણી પર ખૂબ સંયમ રાખવો પડશે અને નકામા વાદ વિવાદથી દૂર રહેવું પડશે। જો તમારા સંબંધી કે જીવનસાથી સાથે કોઈ વૈચારિક મતભેદ થાય તો શાંતિથી તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો। બીજી બાજુ જો તમારા સંબંધો ખૂબ સરસ ચાલી રહ્યા હશે તો શક્ય છે કે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં થોડી નરમ ગરમ સ્થિતિ રહે। તેમને પેટને લગતી કોઈ તકલીફ, પીઠનો દુખાવો કે શારીરિક થાક અનુભવાઈ શકે છે। આ બેમાંથી કોઈ એક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે। તેથી તમારા જીવનસાથીની માનસિક અને શારીરિક જરૂરિયાતોનું ધ્યાન રાખવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ।
હવે વાત કરીએ તમારા ભાગ્ય, કારકિર્દી અને વ્યવસાયિક જીવનની, તો આ ક્ષેત્રે સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને આશાસ્પદ ચિત્ર ઉપસી રહ્યું છે. ભાગ્યનો સ્વામી તમારા 10મા સ્થાનમાં સ્થિત હોવાથી અને શુક્ર ધન સ્થાનમાં હોવાથી તમારા માટે ભાગ્યના દ્વાર ખુલતા દેખાઈ રહ્યા છે. તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો, મિલકત કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હો, તો તેના માટે આ સમય અત્યંત યોગ્ય છે. આ મહિને લાભના સ્થાને ગ્રહોનું પરિભ્રમણ તમને નાણાકીય બાબતોમાં મોટો ફાયદો કરાવી શકે છે. ખાસ કરીને જો તમારું કામ બોલવા સાથે, સંચાર, કાઉન્સેલિંગ કે સલાહકાર તરીકેનું હોય, તો શુક્રની કૃપાથી તમારી વાણી દ્વારા ધન અને સન્માન બંને પ્રાપ્ત થશે. સરકારી કે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લોકો માટે 17 ઓગસ્ટ પછીનો સમય ઉત્સવ સમાન રહેશે. તમારા કાર્યસ્થળ પર તમારો પ્રભાવ, વજન અને વર્ચસ્વ વધશે. જે લોકો લાંબા સમયથી નવી નોકરીની શોધમાં છે, તેમને નવી અને સારી તકો મળશે. નોકરીમાં બદલાવ કે પ્રમોશનની રાહ જોઈ રહેલા લોકોને પણ સારા સમાચાર મળી શકે છે. તમારી અંદર એક અદ્ભુત સાહસ, આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિ જોવા મળશે. વ્યાપાર ક્ષેત્રે પણ જો કે સ્થિતિ સારી રહેશે, પરંતુ 5 ઓગસ્ટ પછી તમારા અનપેક્ષિત ખર્ચાઓમાં થોડો વધારો થઈ શકે છે. નાના મોટા આર્થિક વ્યવહારોમાં બહુ ઉતાવળ ન કરવી અને વિચાર્યા વગર મોટા સાહસો ન કરવા. જો તમારી કુંડળીમાં શનિની સ્થિતિ થોડી નબળી હોય, તો જ તમને માનસિક તણાવ, ઊંઘમાં ખલેલ, વધુ પડતા વિચારો કે પગમાં સતત થાક જેવી સમસ્યાઓ અનુભવાઈ શકે છે. આનાથી બચવા માટે અને ગ્રહોની શુભતા વધારવા માટે દરરોજ સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પિત કરો. નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ સિવાય મંગળના મંત્ર ઓમ ક્રાં ક્રી ક્રૌં સહ ભૌમાય નમઃનો 108 વાર જાપ કરવો તમારા માટે અત્યંત કલ્યાણકારી રહેશે. જો શનિની નકારાત્મક અસર લાગતી હોય તો શનિવારે કાળી વસ્તુઓનું દાન કરો. જો તમને આ માહિતી અને માર્ગદર્શન ગમ્યું હોય તો આ વિડીયોને ચોક્કસથી લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક તેમજ આધ્યાત્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનું કલ્યાણ થાય. ધન્યવાદ.